આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સરકાર લઘુત્તમ ટેકાના ભાવ અને પાકની સરકાર દ્વારા ખરીદી માટે પ્રતિબદ્ધ છે. શ્રી મોદીએ દેશમાં 8 પાકની તાજેતરમાં વિકસિત બાયોફોર્ટિફાઈડ 17 જાતો પણ ખુલ્લી મૂકી હતી. કેન્દ્ર સરકારે ભારત અને ઈરાનમાં ચાબહાર બંદર વચ્ચેના કાર્ગોની હેરફેર પર લાગતા દરમાં 40%ની છૂટને વધુ એક વર્ષ માટે લંબાવી છે. ભારતીય રેલવે મંત્રાલયે તહેવારોમાં મુસાફરોને વધુ સુવિધા આપવા 104 ખાસ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે. રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા એનટીએ દ્વારા ગત 13 અને 14મી ઓક્ટોબરે લેવાયેલી 2020 પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે અને સીબીઆઈએ જયપુર સહિત વિવિધ સ્થળોએ કરેલી દરોડાની કાર્યવાહીમાં 190 કરોડ રૂપિયાની એફડી તથા બેંક ખાતાની રકમ તેમજ 25 લાખ રૂપિયાની રોકડ મળી આવી છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સરકાર લઘુત્તમ ટેકાના ભાવ અને પાકની સરકાર દ્વારા ખરીદી માટે પ્રતિબદ્ધ છે. ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન એફએઓની 75મા સ્થાપના દિવસ નિમિત્તે 75 રૂપિયાના સ્મારક સિક્કાનું ગઈકાલે વિમોચન કરવાના કાર્યક્રમમાં તેમણે કહ્યું કે આ બંને ખાદ્ય સુરક્ષાના આવશ્યક ઘટકો છે. શ્રી મોદીએ દેશમાં 8 પાકની તાજેતરમાં વિકસિત બાયોફોર્ટિફાઈડ 17 જાતો પણ ખુલ્લી મૂકી હતી. વિશ્વ ખાદ્ય દિન નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવતા પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશના ખેડૂતો અન્ન ક્રાંતિ તરફના સરકારના પ્રયત્નોમાં એક મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. તેમણે કહ્યું ખેડૂતોએ દેશને કોરોના રોગચાળાથી બચવા માટે નોંધપાત્ર ભૂમિકા ભજવી છે. શ્રી મોદીએ કહ્યું કે આ સ્મારક સિક્કો કુપોષણની અસરો ઘટાડવા માટે એફએઓ દ્વારા ભજવવામાં આવતી મુખ્ય ભૂમિકા પ્રત્યે 130 કરોડ ભારતીયોના આદર દર્શાવે છે. તેમણે કહ્યું કે દેશમાં કુપોષણના મુદ્દાને ધ્યાનમાં લેવા સરકારે બહુપરિમાણીય અભિગમ શરૂ કર્યો છે. શ્રી મોદીએ કહ્યું કે જ્યાં એક તરફ બાળકો અને માતા માટે પોષક આહારનો હિસ્સો વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો, ત્યાં બીજી તરફ સ્વચ્છતા અને સ્વચ્છતાના ધોરણોને વધારવા માટે વિશેષ પહેલ કરવામાં આવી હતી. કૃષિ સંબંધિત નવી શરૂઆતોની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે તેઓ દેશના ખેડૂતોને મજબૂત બનાવશે. તેમણે કહ્યું કે સરકાર દ્વારા એપીએમસીને સ્પર્ધાત્મક બનાવવા સક્ષમ બનાવવામાં આવી રહી છે. નાના ખેડૂતોના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન લાવવા ખેડૂત ઉત્પાદક સંસ્થાઓનું મોટું નેટવર્ક પણ બનાવવામાં આવી રહ્યું છે. નવા કાયદાઓ ખાતરી કરશે કે બજારોમાં ખેત પેદાશોના વેચાણમાં મધ્યસ્થીઓની કોઈ ભૂમિકા રહેશે નહીં. તેમણે કહ્યું કે આ નવી જોગવાઈઓને કારણે ખેડૂતોને તેમના પાકના સારા વળતરની ખાતરી પણ આપવામાં આવશે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે આ નવી જોગવાઈઓ ખેડૂતોને ગમે ત્યારે કરાર સમાપ્ત કરવાની સ્વતંત્રતા આપે છે. તેમણે એ પણ ખાતરી આપી હતી કે નવી જોગવાઈઓ હેઠળ કરાર ફક્ત ખેત પેદાશ માટે જ થશે અને કોઈપણ રીતે ખેડૂતોની જમીનને જોખમમાં મૂકશે નહીં. પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી બિહાર વિધાનસભાની ચૂંટણીઓમાં પ્રચાર દરમિયાન રાષ્ટ્રીય લોકતાંત્રિક જોડાણ માટે 12 રેલીઓને સંબોધન કરશે. ગઈકાલે પટનામાં પત્રકારો સાથે વાતચીત કરતા બિહારના ભાજપ પ્રભારી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે શ્રી મોદી ગયામાં પ્રથમ ચૂંટણી સભાને સંબોધન કરશે અને ત્યારબાદ 23 ઓક્ટોબરના રોજ સાસારામ અને ભાગલપુર ખાતે વધુ 2 રેલીઓને સંબોધન કરશે. તેમણે કહ્યું કે જેડીયુના પ્રમુખ નીતિશકુમાર અને એનડીએના સહયોગી હિન્દુસ્તાની અવામ મોરચા અને વિકાસશીલ ઇન્સાન પાર્ટી વીઆઈપીના નેતાઓ રાજ્યભરની એનડીએની તમામ રેલીઓમાં પ્રધાનમંત્રી સાથે મંચ પર હાજર રહેશે. કેન્દ્ર સરકારે ભારત અને ઈરાનમાં ચાબહાર બંદર વચ્ચેના કાર્ગોની હેરફેર પર લાગતા દરમાં 40%ની છૂટને વધુ એક વર્ષ માટે લંબાવી છે. જહાજ બાબતોના મંત્રાલયે જણાવ્યું છે કે જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ મુંબઈ અને દીનદયાળ પોર્ટ કંડલા પરથી શહીદ બેહેષ્ટી બંદર ચાબહાર સુધી દરિયાઈ હેરફેર માટે કાર્ગો અને જહાજોને આ છૂટ લાગુ પડશે. રાહતપાત્ર ચાર્જ શહીદી બેહેષ્ટી બંદર પર ઓછામાં ઓછું 5,000 ટન કાર્ગો ઉતારવાની શરતે લાગુ પડશે. ચાબહાર બંદરના ટર્મિનલ પરથી નીકળેલા કે ઉતરેલા માલવાહક કાર્ગોને ડિસ્કાઉન્ટ આપવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે ઇન્ડિયન પોર્ટ્સ ગ્લોબલ લિમિટેડ સાથેના સમન્વયમાં બંદરો દ્વારા સંયુક્ત રીતે એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ સિસ્ટમ તૈયાર કરાશે. મંત્રાલયે જણાવ્યું કે ડિસ્કાઉન્ટ અવધિના વિસ્તરણનો હેતુ શાહિદ બેહેષ્ટી બંદર મારફતે વેપારને પ્રોત્સાહન આપવાનો છે. ભારતીય રેલવે મંત્રાલયે તહેવારોમાં મુસાફરોને વધુ સુવિધા આપવા 104 ખાસ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે. અમારા સંવાદદાતા જણાવે છે કે આ ખાસ ટ્રેનો આગામી 20મી ઓક્ટોબરથી 30મી નવેમ્બર દરમિયાન ચલાવવામાં આવશે. મંત્રાલયે કોવિડના સંક્રમણને રોકવા વહીવટી તંત્ર દ્વારા ઘડાયેલા નિયમો અને માર્ગદર્શિકાની સંપૂર્ણ વિગતો રેલવે મુસાફરોને આપવાની સૂચના આપી છે. રેલવેએ મહિલા મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા મેરી સહેલી પહેલ હાથ ધરી છે. દરમિયાન રેલવે બોર્ડના અધ્યક્ષ તથા રેલવે સલામતી દળના વડાએ વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી અધિકારીઓ સાથે કોવિડ અંગેની માર્ગદર્શિકા સહિત વિવિધ મુદ્દાઓ અંગે વાતચીત કરી હતી.
પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદથી મુંબઈ વચ્ચે ડબલ ડેકર ટ્રેન તથા પોરબંદર દિલ્હી વચ્ચે દ્વિસાપ્તાહિક ટ્રેનો આજથી શરૂ કરાઈ છે. અમદાવાદથી મુંબઈ વચ્ચે ડબલ ડેકર ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ ચલાવાશે. એવી જ રીતે પોરબંદર દિલ્હી વચ્ચેની ટ્રેન અઠવાડિયામાં 2 દિવસ ચલાવાશે. આ ટ્રેનો પૂર્ણપણે રિઝર્વ ટિકિટવાળી રહેશે. આ ઉપરાંત બાડમેરથી યશવંતપુર સાપ્તાહિક ટ્રેન, પુણેથી નિઝામુદ્દીન દ્વિસાપ્તાહિક ટ્રેન પણ ગુજરાતમાંથી પસાર થશે. આ બંને ટ્રેનો ગઈકાલથી શરૂ કરાઈ છે. આરોગ્યમંત્રી ડોક્ટર હર્ષવર્ધને કહ્યું છે કે વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા નિર્ધારિત લક્ષ્યના 1 વર્ષ અગાઉ 2022 સુધીમાં ભારત ટ્રાન્સફેટ મુક્ત બનાવવાનું લક્ષ્ય છે. વર્લ્ડ ફૂડ ડે નિમિત્તે યોજાયેલા કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી શ્રી હર્ષવર્ધને જણાવ્યું કે કોવિડ રોગચાળાને કારણે વિશ્વની સામે આવી રહેલા અભૂતપૂર્વ પડકારોને લીધે ખોરાક, પોષણ, આરોગ્ય, પ્રતિરક્ષા જેવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું આ વર્ષે ખાદ્ય સપ્લાય ચેઇનમાંથી ટ્રાન્સફેટને નાબૂદ કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. અગત્યના સંદેશ બાદ વધુ સમાચાર. રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા એનટીએ દ્વારા ગત 13 અને 14મી ઓક્ટોબરે લેવાયેલી 2020 પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામ સત્તાવાર વેબસાઇટ nta.nic.in પરથી નિહાળી શકાશે. એવી જ રીતે વિદ્યાર્થીઓ મેરિટ લિસ્ટ ચકાસી શકશે તથા પોતાનું સ્કોર કાર્ડ ડાઉનલોડ કરી શકશે. અમારા સંવાદદાતા જણાવે છે કે આ વર્ષે 13,66,000થી વધુ વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા આપી હતી. ઓડિશાના સોહેલ આફતાબે 720 ગુણ સાથે પહેલું અને દિલ્હીની આકાંક્ષા સિંહે 720 ગુણ સાથે બીજું સ્થાન મેળવ્યું છે. સીબીઆઈએ જયપુર, દિલ્હી સહિત ઉત્તર ભારતમાં વિવિધ સ્થળોએ કરેલી દરોડાની કાર્યવાહીમાં 190 કરોડ રૂપિયાની એફડી તથા બેંક ખાતાની રકમ તેમજ 25 લાખ રૂપિયાની રોકડ મળી આવી છે. ટેકનિકલ કૌભાંડ કેસના આરોપીઓના નિવાસસ્થાનો તથા ખાનગી કંપનીઓમાં તપાસ કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસમાં દિલ્હી, નોઈડા, ગુરુગ્રામ ખાતેની 6 ખાનગી કંપનીઓ અને કેટલીક અજાણી વ્યક્તિઓ સામે તપાસ હાથ ધરવામાં આવી છે. દેશમાં ધાર્મિક આસ્થા અને ઉલ્લાસ સાથે આદિશક્તિના આરાધનાના નવરાત્રી પર્વની આજથી ઉજવણી કરાશે. વૈષ્ણોદેવી સહિત દેશભરના નાના મોટા માઈ મંદિરોમાં ભાવિકો વિશેષ પૂજા અર્ચના અને યજ્ઞ દ્વારા આદિશક્તિની ઉપાસના કરશે. ગુજરાતમાં નવરાત્રી પર્વનું આગવું મહત્વ છે. આમ છતાં કોવિડના લીધે ઊભી થયેલી પરિસ્થિતિમાં ગુજરાત સરકારે રાજ્યની આગવી ઓળખ એવા જાહેર ગરબાને મંજૂરી આપી નથી. કેરળમાં સબરીમાલા મંદિર 6 મહિનાના લાંબા વિરામ બાદ આજથી ભક્તો માટે ખુલશે. પ્રખ્યાત ભગવાન અયપ્પા મંદિર સબરીમાલામાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટશે એવી સંભાવનાના પગલે ખાસ તકેદારી રાખવામાં આવી છે. મંદિરના દરવાજા ગઈકાલે થુલમના મલયાલમ મહિનામાં ધાર્મિક વિધિઓ માટે ખોલ્યા છે અને યાત્રાળુઓને આજથી મંજૂરી આપવામાં આવશે. દેશમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર હવે 87.56% થયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડના 70,386 દર્દીઓ સાજા થતાં કોવિડને માત આપનારની સંખ્યા 65,21,634 થઈ છે. આ સમયગાળામાં કોવિડના નવા 62,104 કેસ નોંધાતા કુલ કેસોની સંખ્યા 74,34,635 થઈ છે. અત્યારે કોવિડના એક્ટિવ કેસોની સંખ્યા 7,94,775 છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 839 દર્દીઓના મોત નિપજતા કોવિડના દર્દીઓનો મૃત્યુઆંક વધીને 1,13,032 થયો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સરકાર લઘુત્તમ ટેકાના ભાવ અને પાકની સરકાર દ્વારા ખરીદી માટે પ્રતિબદ્ધ છે. શ્રી મોદીએ દેશમાં 8 પાકની તાજેતરમાં વિકસિત બાયોફોર્ટિફાઈડ 17 જાતો પણ ખુલ્લી મૂકી હતી. કેન્દ્ર સરકારે ભારત અને ઈરાનમાં ચાબહાર બંદર વચ્ચેના કાર્ગોની હેરફેર પર લાગતા દરમાં 40%ની છૂટને વધુ 1 વર્ષ માટે લંબાવી છે. ભારતીય રેલવે મંત્રાલયે તહેવારોમાં મુસાફરોને વધુ સુવિધા આપવા 104 ખાસ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. A very, very celebrated personality and some more celebrated women personalities. Today is the birth anniversary